નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અઠવાડિયાના વિરામ બાદ સોરઠમાં ફરી છવાયો વરસાદી માહોલ, જોકે ભારે વરસાદની આગાહી નહીં। સરકારે મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા છાત્રોએ કર્યો વિરોધ, કહ્યું વધારો નજીવો હોવો જોઈએ, અસહ્ય નહીં। જગતના નાથની નગરમાં ચર્ચા જોવા ભાવિકોમાં ભારે ઉત્સાહ। રાજકીય સામાજિક આગેવાનોએ પહિંદ વિધિ કરી દોરડા વડે રથયાત્રાને કરાયું પ્રસ્થાન। અને પરબ સદાદાર સહિતના ધર્મસ્થાનકોમાં અષાઢી બીજ મહોત્સવની પરંપરાગત ઉજવણી। પરબ ખાતે મેળામાં ઉમટી પડતા ભાવિકો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સોરઠમાં અઠવાડિયાના વિરામ બાદ ફરીથી મેઘાવી માહોલ આજ સવારથી સર્જાયો છે।
અસહ્ય ઉકળાટને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો, જેને કારણે વરસાદ વરસશે તેમ લાગતું હતું. ત્યારે સરવાળે આજે બપોર પછી શહેરના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટા શરૂ થયા હતા. જોકે ભારે વરસાદની કોઈ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી નથી, પરંતુ વરસાદનો આ બીજો રાઉન્ડ વાવણી માટે ખૂબ જ આશીર્વાદરૂપ રહેશે તેમ ધરતીપુત્રો માને છે. આજે જૂનાગઢમાં દિવસભર વરસાદી ઝાપટા અને વરસાદી ડોળ યથાવત રહ્યા હતા. બીજી તરફ મુંબઈમાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસતા આ માયાવી નગરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં મેડિકલ કોલેજના છાત્રોએ ફી વધારા સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરી દેવાતા છાત્રો બેબાકળા બની ગયા હતા. મેડિકલના છાત્રો પૈસાદાર પરિવારના જ હોય તેવું જરૂરી નથી, આમ જણાવતા વિદ્યાર્થીનીઓએ તંત્રને રજૂઆત કરીને જણાવ્યું છે કે ફી વધારો નજીવો હોવો જોઈએ, નહીં કે અસહ્ય. 9 લાખ રૂપિયા ફીને બદલે 17 લાખ રૂપિયા ફી ભરવાની થાય તો વિદ્યાર્થીઓ કેવી રીતે ભરી શકે? આવો વેધક પ્રશ્ન સરકારને પૂછતા આજે છાત્રોએ હાથમાં પ્લે કાર્ડ સાથે પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મારું નામ ટ્વિશા છે. મેં આ વર્ષે નીટ ક્લિયર કરેલી છે સારા માર્કે, અને અમે આજે જૂનાગઢના ધારાસભ્યને અમે આવેદનપત્ર આપવા આવેલા. 2 દિવસ પહેલા અમે કલેક્ટરશ્રીને તેમજ જૂનાગઢના સાંસદશ્રીને પણ અમે આવેદન આપેલું હતું. એમને પણ આ બધાને વિનંતી છે કે તમે ફીમાં બને એટલો વધારે જલ્દી ઘટાડો કરાવો. અમે ઓલરેડી કોચિંગમાં ખૂબ જ ખર્ચો કરેલો હોય બધા પેરેન્ટ્સે એ 10-10 લાખ રૂપિયા પહેલાં 11-12 કરે, પછી 12થમાં એવું નક્કી ન હોય કે તમે નીટમાં સારો સ્કોર મેળવી જ શકો, એટલે તમારે રિનીટ કરવાનું. રિનીટની ફી 3-3 લાખ રૂપિયા અલગ. ગવર્મેન્ટ કોઈ એવું કોચિંગ પણ પૂરું નથી પાડતું કે એમાં તમે નીટની તૈયારી કરી શકો. એના માટે તમારે પ્રાઇવેટ કોચિંગનો જ સહારો લેવો પડે છે, એટલે એમાં રૂપીસ જાય ને પછી હવે આ રીતે અચાનક ફી વધારો આપવામાં આવે કાઉન્સેલિંગની પહેલાં, એ યોગ્ય ન કહેવાય. તમારે ફી વધારો કરવો હોય તો તમે 2 વર્ષ પહેલાં તમે આગળ કહી દો તો અમે ભણવાનું જ આ ફિલ્ડ જ પસંદ ન કરીએ પહેલેથી, કે અમે મેડિકલ લાઈન પસંદ ના કરીએ કે જે અમે અફોર્ડ ન કરી શકતા હોય. આમ છેલ્લે 3-30ના તમે 5-50 અને 9 લાખના 17 લાખ કરો, એ કઈ રીતે યોગ્ય ગણવું? વિચાર કરવો પડે કે અમારો ભરોસો આ રીતના તૂટે તો અમારે શું કરવાનું આગળ. અને આની પહેલાં સેમી ગવર્મેન્ટ કોલેજ જે હતી એની ફીસ જે છે એ 3 ને 30 હતી, હવે વધીને 5.5 લાખ કરી છે. અને પ્રાઇવેટ કોલેજની મેક્સિમમ ફીસ જે છે એ છે 14 લાખ, એ સેમી ગવર્મેન્ટના MQની છે 17 લાખ. તો પ્રાઇવેટ કોલેજની આગળ સેમી ગવર્મેન્ટ કોલેજ છે, તો હવે અમે ક્યાં જઈએ? અમારા સપના તો અધૂરા જ રહેશે ને. અને નીટ ક્લિયર કરવી એ 11-12 ભેગું શક્ય નથી, એટલે મોટે ભાગના ડૉક્ટર ડ્રોપ કરીને થાય છે. તો જો 1 વર્ષ અમે કાઢીએ પછી આમ ફી વધે અચાનકથી બરોબર નથી. હવે જો ફી પાછી નહીં લેવામાં આવે તો અમે હાઈકોર્ટ પણ જશું અને ગાંધીજીના માર્ગે હાલશું. બને એટલા એફર્ટ્સ કરશું. અસહ્ય ફી વધારો થયો છે. જે સરકારી કોટામાં 3,30,000 હતી એના 5,50,000, અને જે મેનેજમેન્ટ કોટાની 9 લાખમાંથી 17 લાખ ફી કરી નાખવામાં આવી છે, જે કોઈ પણ મધ્યમ વર્ગને કોઈ રીતે પોસાય એમ નથી. અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે જે જૂની ફી હતી તે ચાલુ રાખો, તો જ આજે મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ જે કંઈક ડૉક્ટર બનવાનું સપનું સેવી રહ્યા છે તેમનું સપનું પૂરું થશે. અને બાકી તો એવું થશે કે જેની પાસે પૈસા હશે, જે લાખોપતિ કરોડપતિ હશે, તે જ ફક્ત ડૉક્ટર બની શકશે. અમે આની પહેલાં સંસદ સભ્યશ્રી અને કલેક્ટરશ્રીને પણ આવેદન આપેલું, અને આજે જ સંસદ સભ્યશ્રીનો પોઝિટિવ રિપ્લાય એમના લેટર દ્વારા આવી ગયો છે. ધારાસભ્યશ્રીનો પણ જે રિપ્લાય છે તે ખૂબ પોઝિટિવ છે, અને હજી જરૂર પડશે તો અમે ફરી આવેદન આપશું. જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, અને છતાં નહીં પૂરું થાય તો અમે હાઈકોર્ટની શરણે જઈ અને ન્યાય મેળવવા પ્રયત્ન કરશું. ગઈકાલે અષાઢી બીજના પાવન દિવસે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા વધુ એક વખત કેસરિયા ગૌશાળાને 51,000 રૂપિયાનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે. જોશીપુરામાં આવેલ કેસરિયા ગૌશાળા બીમાર અને અશક્ત ગાયોની સારવાર માટે ખૂબ જ જાણીતી સંસ્થા છે. આ ગૌશાળામાં નિભાવ કરતી ગાયોના લાભાર્થે
ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સમયાંતરે આ ગૌશાળાની મુલાકાત લે છે, ગાય પ્રત્યે પોતાનો અહોરભાવ પ્રગટ કરે છે ને ચોક્કસ અનુદાન પણ અર્પણ કરે છે. ગઈકાલે ગિરીશભાઈ, શ્રીમતી ગીતાબેન તેમજ પાર્થ કોટેચા સહિતના પરિવારજનોએ અષાઢી બીજના પાવન દિવસે જ આ ગાયોની સેવા કરનાર સેવાભાવી ગૌભક્તોને 51,000 રૂપિયાનું અનુદાન અર્પણ કરીને ગાયોના નિભાવ માટે અને ગાયોની સારવાર તેમજ ગાયોની તંદુરસ્તી માટે તમે જે કંઈ કામ કરો છો તે ખૂબ જ સરાહનીય છે તેમ કહીને અભિનંદન પાઠવ્યા હતા. કેસરિયા ગૌશાળા એક લેણા દેવીનો સંબંધ નીકળ્યો હોય ને, કારણ કે પહેલી જ વાર જિંદગીમાં જ્યારે આ કેસરિયા ગૌશાળા આવ્યો ને ત્યારે જોયું કે જૂનાગઢની બધી લૂલી લંગડી ગાયોને સેવા કરવાની અને એને હાજી કરવાની, અને આ કામ બધા સુખી ઘરના માણસો કરે છે. અહીંની સ્વચ્છતા જોઈ લ્યો, નીણ દેવું, એને ચારો દેવો, લૂલી લંગડી ગાયોને રોજ રાતના ડ્રેસિંગ કરવાનું હોય. એટલે એ દિવસે આવ્યો તેથી નક્કી કર્યું કે આ ગૌશાળાને જે મદદ થાય ને એ બધી રીતે મદદ કરવી છે. અને મારું એક પરિવાર જેવું થઈ ગયું કે મને અંદરથી એમ થાય કે આજે મારે જવું જ, તો ચક્કાભાઈ અને એની આખી ટીમ, મારું ચીમન, એ બધા કેસરિયા ગૌશાળા જૂનાગઢમાં એક નમૂના. બીજું આની સેવા પણ બીજી નથી, ગૌશાળાની સેવા તો કરે છે, પણ જ્યારે જૂનાગઢમાં કોઈ અતિવૃષ્ટિ થઈ ગઈ હોય, ધરતીકંપ થયો હોય, કોરોના ટાઈમે પણ રાતને દિવસ કેમ ગરીબ માણસોને ઉપયોગી થવું આ કામગીરી કરે છે. આજે મને અહીંયા આજ રોજ કેસરિયા ગૌશાળા મુકામે આપણા લોકલાડીલા ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, મારી મા સમાન ગીતાબેન કોટેચા, પાર્થભાઈ કોટેચા અને એમના પત્ની શ્રી ચાંદનીબેન, આ બધા પધાર્યા છે. અને અહીંયા અમારે અવારનવાર આ લોકો ગૌશાળાની મુલાકાત લે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે છેલ્લા 20 વર્ષથી પોતાનો ડેપ્યુટી મેયરનો જે પગાર છે એ ઉપરાંત એ બધા અષાઢી બીજના દિવસે દર વર્ષે આવે છે. વર્ષમાં આમ પણ 2-3 વખત ચક્કર મારવા આવે છે. અને પોતાનો પગાર પણ ડેપ્યુટી મેયર તરીકેનો જે જવાબદારીથી મળે છે એ અહીંયા એમને અર્પણ કરે છે. અને કેસરિયા ગૌશાળા વતી અમારા ખૂબ બધા મિત્રો વતી અમે ખૂબ એમનો સહકાર મેળવીએ છીએ. જૂનાગઢમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની 20મી રથયાત્રા નીકળી હતી. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં લગભગ 300 જેટલા સ્થળો ઉપર ગઈકાલે અષાઢી બીજે ભગવાન જગદીશની નગર ચર્ચા થઈ હતી. અમદાવાદમાં 147મી રથયાત્રા સંપન્ન થઈ તો જૂનાગઢમાં 20મી રથયાત્રાનું પ્રસ્થાન ગઈકાલે બપોરે 3:30 કલાકે ગંધર્પવાડા સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથમાં પ્રસ્થાપિત કરીને ભાવિકોએ પોતાનો કૃષ્ણ ભાવ પ્રદર્શિત કર્યો હતો. આ રથયાત્રા પ્રસ્થાન સમયે પરંપરાગત રીતે પહીન વિધિ કરવામાં આવી હતી, જેમાં મેયર ગીતાબેન પરમાર અને અન્ય મહિલા અગ્રણીઓએ હાથમાં ઝાડુ લઈને સ્થાનિક રસ્તો સાફ કરીને ભગવાનના રથને પ્રસ્થાન કરાયું હતું. ત્યારબાદ સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પુનિતભાઈ શર્મા સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ દોરડા વડે રથને ખેંચીને ભગવાન જગન્નાથજીનો જય જયકાર કરાયો હતો. ગંધર્પવાડાથી નીકળેલી આ ભગવાન જગન્નાથજીની 20મી રથયાત્રામાં રથયાત્રા સમિતિના સદસ્યો, વાળંદ જ્ઞાતિના લોકો તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડની સુરાવલી વચ્ચે, રાસ ગરબાની રમઝટ વચ્ચે ગઈકાલે ધર્મપ્રેમી જનતાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રથયાત્રા ગંધર્પવાડાથી ઉતરીને સેજની ટાંકી, દીવાન ચોક અને શહેરના મુખ્ય માર્ગ ઉપર પરિભ્રમણ કરીને રાત્રે 8 કલાકે પૂના મંદિર ખાતે સંપન્ન થઈ હતી. રસ્તામાં ઉભેલા ભાવિકોને પ્રસાદનું પણ શ્રદ્ધાભેર વિતરણ કરવામાં આવ્યું હતું. દરમિયાન પદાધિકારીઓએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલા સૌ કોઈને અષાઢી બીજ પર્વની શુભકામના આપી હતી. જગન્નાથની રથયાત્રા નિમિત્તે જૂનાગઢ ખાતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે ભારત દેશના નાગરિકોનું સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વધુ શક્તિ આપે કે આ રાષ્ટ્રના હિતમાં કામ કરીશું. જય જગન્નાથ. આજે જૂનાગઢ ગંધર્પફળિયા ખાતે જગન્નાથ ભગવાનનું નીચ મંદિર આવેલું છે, ત્યાંથી રથયાત્રા શરૂ થઈ છે ને આખા જૂનાગઢમાં પ્રભુ લોકોને નીચ દર્શન કરવા માટે નીકળવાના છે. તો બધા જ આપણે ખૂબ ભાગ્યશાળી. તો આપણે પણ પ્રભુના દર્શન, કારણ કે આપણે દર વર્ષે આખું વર્ષ આપણે જ્યારે મંદિરમાં દર્શન કરવા જતા હોય ત્યારે આજે ખુદ ભગવાન આપણને દર્શન દેવા માટે નીકળ્યા છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો આજે આ અષાઢી બીજ અને આ જગન્નાથ ભગવાનની યાત્રાના બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય જગન્નાથ. આજે 147મી જગન્નાથજીની રથયાત્રા નીકળે. આજે પ્રભુ પોતે જગન્નાથજી દર્શન દેવા માટે થઈને ભક્તોને બહાર મંદિરમાંથી નીકળતો. અત્યાર સુધી આપણે બધા જ્યારે પણ પ્રભુના દર્શન કરવા ત્યારે મંદિરમાં જવું પડે. આ એક જ એવો દિવસ છે કે જગન્નાથજી ભગવાન રૂબરૂ બધા પબ્લિકને દર્શન દેવા નીકળે. આ દેશ જ એવો છે કે જ્યાં નોરતાથી માંડીને ચાલુ કરો તો રામનવમી હોય, કૃષ્ણ જયંતિ હોય, જલારામ જયંતિ હોય, પરશુરામ જયંતિ, હરેક પોતપોતાની યાત્રાઓ નીકળતી હોય. પણ આ જગન્નાથજી આખા દેશની અંદર સવારથી તમે મીડિયામાં જો તો લાખો માણસો અમદાવાદમાં સવારથી યાત્રામાં જોડાણ. જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે જૂનાગઢની હરેક પ્રજા અને આખા દેશની પ્રજા ઉપર તમારી અમિત દ્રષ્ટિ રહે અને બધાને ખૂબ તમારા આશીર્વાદ મળે. જય જગન્નાથ.
જૂનાગઢમાં બપોર પછી ગંધર્વપાડામાંથી નીકળેલી ભગવાન જગન્નાથજીની 20મી રથયાત્રા જ્યારે પોસ્ટ ઓફિસ રોડ ઉપર પહોંચી ત્યારે અલગ અલગ સેવાભાવી સંસ્થા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે ચેરમેન સાગર કોટેચા અને સાથી ડિરેક્ટરો દ્વારા તમામ લોકોને ઠંડી છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રથયાત્રીઓને ઠંડાઈ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો કોમી એકતા સમિતિના બટુક મકવાણા, જીસાન હોલપાત્રા વગેરે રથયાત્રા ઉપર ગુલાબની પાંખડીને પુષ્પવૃષ્ટિ કરીને ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. બાર એસોસિએશન દ્વારા પણ રથયાત્રાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને આમ ગઈકાલે પોસ્ટ ઓફિસ રોડ ઉપર કોમી એકતાના દ્રશ્યોની સાથે સાથે સનાતન ધર્મ ઉજળો બની રહ્યો હોય તેની પ્રતીતિ સૌ કોઈએ કરી હતી. મારું નામ ભાવેશ જગદીશભાઈ નંદા છે. હું જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં સર્વિસ કરું છું. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા આ જગન્નાથજીની રથયાત્રાનું હાર્દિક સ્વાગત કરે છે અને બેંક દ્વારા આ ડ્રાયફ્રૂટ દૂધનું વિતરણ કરે છે, જેમાં ડોલરભાઈ કોટેચા, ખેતી બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચા, એમના તરફથી આપણે ડ્રાયફ્રૂટ દૂધ રાખેલ છે. જગન્નાથજીની યાત્રા તમામ ભક્તોને દૂધનું વિતરણ કરેલ છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે આજરોજ જૂનાગઢ મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ શોભાયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું સ્વાગત કરવા માટે બાર એસોસિએશન જૂનાગઢના તમામ હોદ્દેદારશ્રીઓ તથા સભ્યશ્રીઓ હાજર રહેલ છે અને ભવ્ય રીતે શોભાયાત્રા પૂર્ણ થાય એ માટે ખૂબ ખૂબ જૂનાગઢવાસીઓને પણ શુભેચ્છા આપવામાં આવે છે. બહારના તમામ સભ્યો ને પણ બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો વતીથી શુભકામના આપવામાં આવે છે. મહાવીર ગણવામાં આવે તમામ પછાત જાતિઓ સનાતન ધર્મમાં માનનારા લોકો માટે આજનો પવિત્ર દિવસ છે. આ દિવસે એમ કે જગન્નાથ ભગવાન જુનાગઢ શહેરની અંદર નીકળી જેની યાત્રાને અમે કોમી એકતા, રાષ્ટ્રીય એકતા, હિન્દુ મુસ્લિમ તમામ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા ફૂલોથી અમે સ્વાગત કરેલ. ગઈકાલે અષાઢી બીજની ઉજવણી પરબધામ અને સત્તાધાર સહિતના સ્થાનકોમાં પણ થઈ હતી. આ બંને સ્થાનકોની આપણે મુલાકાત લઈએ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પોતાનું સમગ્ર જીવન રક્તપિત્ત દર્દીઓની સેવામાં સમર્પિત કરનાર સંત અમરદેવીદાસની સમાધિ ખાતે અષાઢી બીજ મેળાની અને મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. સવારે 8 કલાકે મહંત કૃષ્ણદાસ બાપુએ ધજાનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ પરબધામ ખાતે મંદિર ખાતે ધ્વજારોહણ સાથે જ અષાઢી બીજ મહોત્સવ શરૂ થયો હતો. પ્રાંગણમાં ભવ્ય લોકમેળો યોજાય છે, જેમાં ભાગ લેવા સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ હંમેશા આવતા હોય છે. પરંતુ સંત અમરદેવીદાસના દર્શન કરવા એક જીવનનું
મોટો લાહો છે તેવું માનતા ભાવિકોએ સંત અમરદેવીદાસની સમાધિના દર્શન કર્યા હતા. તો બીજી તરફ વિશ્વ કલ્યાણ માટે સદા પરબધામની જગ્યા ખાતે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં આહુતિ આપીને સંત અમરદેવીદાસના જીવનમાંથી સૌ કોઈ પ્રેરણા લે તેવી પ્રાર્થના આ તકે સંતગણ દ્વારા પણ કરવામાં આવી હતી. બીજી તરફ હજારોની સંખ્યામાં આવનાર ભાવિકો માટે મહાપ્રસાદ પણ તૈયાર થયો હતો, જેમાં 2000થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે રહીને તમામ લોકોની નિસ્વાર્થ સેવા કરી હતી. લોકમેળામાં ફજત ફાળકાને અલગ અલગ રાઇડ્સમાં બાળકો સહિત યુવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને આ રીતે પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની પરંપરાગત રીતે ઉજવણી પૂર્ણ થઈ હતી. સનાતન ધર્મની પરંપરામાં આ અમારું પરબધામ મોખરે છે. સરભંગ ઋષિ આશ્રમ તરીકે ઓળખાય છે. સંવત 1739 પૂજ્ય દેવીદાસ બાપુ અને મા અમરમાએ આ જીવતા સમાધિ લીધી છે અને એ સમાધિ દરમિયાન જ્યારે સમાધિ લીધી ત્યાર પછી ગિરનારના સંતો, મહંતો, સિદ્ધો અને ત્યારથી આ પરંપરાગત રીતે આ મેળો શરૂ થયો છે. અને મેળા દરમિયાન પૂજ્ય બાપુના આદેશથી અને આશીર્વાદથી પહેલાં તો આ ચૂલોનું પૂજન કરી અને રસોડાને ખુલ્લું મૂકવામાં આવે છે. ત્યાર પછી મેળા દરમિયાન 3 યજ્ઞ કરવામાં આવે છે. વિષ્ણુ યાગ યજ્ઞ, જેની અંદર વિષ્ણુ સહસ્ત્ર અને પુરુષોક્તથી આહુતિ આપવામાં આવે છે. ભગવાન મહારુદ્રને રીઝવવા માટે મહારુદ્ર યાગ કરવામાં આવે છે અને પર્જન્ય વરસાદને રીઝવવા માટે ભગવાન પર્જન્ય યાગ કરવામાં આવે છે. અને પછી સોમરસને ઔષધિથી તૈયાર કરી સોમરસનો આમાં હોમ કરી દરેક દેવતાઓને સોમરસનું પાન કરવામાં આવે છે. અને અહીંયા શ્રદ્ધાથી ઉમટતા લાખો શ્રદ્ધાળુ માણસો છે, એ બધા યજ્ઞનું દર્શન કરે, મંદિરના દર્શન કરે, મેળામાં દર્શન કરે અને પ્રસાદની અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા બાપુ કરે છે. અને આ પરંપરા છેક માનો ને કે 350 વર્ષ થયા છે આ પરબની, આ દેવીદાસ બાપુ પછીની. આ ધરા તો બહુ જૂની છે, સરભંગ ઋષિનો આશ્રમ કહેવાય છે, પણ આ પરંપરાગત રીતે જે સ્વયંભૂ મેળો છે એમાં કોઈ પણ સંખ્યા આંકી ન શકાય, પણ સ્વયંભૂ મેળામાં સ્વેચ્છાએ અહીંયા માનવ મેળામણ ઉમટે છે. દર્શન કરી પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવી અને યજ્ઞ બધાના દર્શન કરે. અને આજે બીજના દિવસે બાપુએ સવારમાં નિશાન પૂજન એટલે કે ધજાનું પૂજન કરી અને શિખર ઉપર અને જ્યાં નિશાન ધ્વજ ચડે છે ત્યાં બાપુએ પોતાના હસ્તે આ ધ્વજારોહણ કર્યું છે અને સ્વયંભૂ લોકમેળાને બાપુએ ખુલ્લો મૂક્યો છે. અને આજે ભજન, ભોજન, યજ્ઞ આ બધી જ ત્રિવેણી સંગમ છે. અને અહીંયા ખુલ્લા હૃદયથી બધાને સત્કારવામાં આવે છે, હાથ જોડીને બધાને અહીંયાથી પ્રાર્થના કરવામાં આવે છે, ભાઈ પધારો, આ આપનું સ્થાન છે, અહીંયા પ્રસાદ લો અને ધર્મની અંદર ધર્મનું પાલન કરો. તો સત્તાધારની આપા ગીગાની જગ્યા ખાતે પણ ગઈકાલે અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત વિશેષ શણગાર, પૂજા અર્ચના, મહાપ્રસાદ અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મહંત વિજય બાપુએ ખાસ ગરીબોને કપડાને પુણ્ય અનુસાર તમામ લોકોને જરૂરિયાતમંદ પરિવારને મદદ કરી હતી. અહીં આપા ગીગાની જગ્યા પણ ખૂબ જ સત ધરાવતી જગ્યા છે તેની પ્રતીતિ કરાવતા સૌરાષ્ટ્રભરમાંથી સત્તાધારના સેવકો અષાઢી બીજ નિમિત્તે સત્તાધાર ખાતે જોડાયા હતા. વિશાળ ભોજનાલયમાં જ્યારે રસોઈ તૈયાર થઈ રહી હતી ત્યારે વિજય બાપુએ સ્વયં જઈને તમામ રસોઈ તૈયાર કરાવી હતી ને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સત્તાધારની જગ્યા એ આપા ગીગાની જગ્યા છે, પરંતુ અહીં વર્ષો પહેલા એક પાડાએ સમાધિ લીધી હતી. આ પાડાના દર્શન કરવા પણ દૂર દૂરથી ભાવિકો આવ્યા હતા. ભોજનાલયમાં પરંપરાગત રીતે પ્રસાદ લઈને સૌ કોઈએ સંતોષનો ઓડકાર તો લીધો, પરંતુ સત્તાધારની જગ્યા ખાતે આપા ગીગા સ્થાનકે શીશ નમાવીને લોકોએ અષાઢી બીજ મહોત્સવમાં પણ ઉમંગભેર ભાગ લીધો હતો. આજે અષાઢી બીજનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. એવા સમયે સમગ્ર સનાતની હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સત્તાધાર ધામ તરફથી જય આપા ગીગા, જય દ્વારકાધીશ. આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે. પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય અને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે એમાં જેટલા પ્રાણ, જેટલી આત્મા શક્તિઓ હોય છે, પ્રાણ પ્રકૃતિને મિલનનો સમય એટલે આજે આપણને અષાઢી બીજ કહીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં પણ નહીં, આખા દેશમાં વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતીઓ વસે છે ત્યાં આ પર્વનું મહત્ત્વ છે. વર્તમાન સત્તાધાર ધામમાં પણ મેળો ચાલી રહ્યો છે, પરબમાં મેળો ચાલી રહ્યો છે. તોરણિયા, દેવતણખી બાપા, જુનાગઢ, ભવનાથ, દ્વારકા,
સોમનાથથી આજે બધા લાભાર્થીઓ દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઊભો થશે. આજે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શને આવે છે અને ખૂબ આશ્રિતો અમારા 250 વર્ષથી જે જોડાયેલા છે. ખાસ કરીને ગધાઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે. પછી સેવકો ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે. અમારા સત્તાધાર ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી એ ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે. 1000 ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરી છે. વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે જે પ્રકૃતિ સાથેની એની સાથે અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી કેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ આજે અમે ઉપયોગ કરી રહ્યા છીએ. તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ રામ, જય આપાકી. તો દર્શક મિત્રો, આમ ગઈકાલે સરવા સોરઠમાં અષાઢી બીજની અલગ અલગ સ્વરૂપે ઉજવણી થઈ હતી ને સૌ કોઈ ભગવાન જગદીશમય પણ બન્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અઠવાડિયાના વિરામ બાદ સોરઠમાં ફરી છવાયો વરસાદી માહોલ, જોકે ભારે વરસાદની આગાહી નહીં. સરકારે મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા છાત્રોએ કર્યો વિરોધ. કહ્યું વધારો નજીવો હોવો જોઈએ, અસહ્ય નહીં. જગતના નાથની નગરમાં ચર્ચા જોવા ભાવિકોમાં ભારે ઉત્સાહ. રાજકીય સામાજિક આગેવાનોએ પહિંદ વિધિ કરી દોરડા વડે રથયાત્રાને કરાયું પ્રસ્થાન. અને પરબ સત્તાધાર સહિતના ધર્મસ્થાનકોમાં અષાઢી બીજ મહોત્સવની પરંપરાગત ઉજવણી. પરબ ખાતે મેળામાં ઉમટી પડતા ભાવિકો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.